નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. ત્યારે માર્કેટના હાલ વોલેટાઇલ સિચ્યુએશનમાં ઘણી અનિશ્ચિતતાઓ પણ છે. ત્યારે શું હાલની સ્થિતિમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં રોકાણ કરવા જોઈએ કે નહીં? કયા સેક્ટર કે કયા ફંડ્સ એવા હશે કે જ્યાં રોકાણની આપણે માટે તક બનેલી છે? કારણ કે વેલ્યુએશન અત્યારના માર્કેટ્સમાં આપણે જોઈએ તો ઘણા સારા છે અને એ તક આપણે ચૂકવી નથી. તો આ અંગે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે આનંદ રાઠી વેલ્થ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચિરાગ મુની. ચિરાગભાઈ, ઘણું સ્વાગત છે. અને એટલી બધું આપણે અનસર્ટનિટી વિશે અત્યારના વાત કરતા હોઈએ છીએ અને એવરી ડે આપણા વર્લ્ડમાં કોઈ બી ડિસ્કશન હશે, અનસર્ટન છે, ખબર નથી પડતી શું કરવાનું. અને એ સિનારીઓ હવે જલ્દીથી સુધરે એવું પણ આપણે માનીને આગળ ચાલી રહ્યા છીએ. પણ એ સાથે જ અહીંયા માર્કેટમાં જે કરેક્શન આવ્યું છે એ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી પણ આપી રહ્યું છે કે તમે નિવેશ કરો. જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો, ધીસ ઇઝ ધ બેસ્ટ પીરિયડ ફોર યુ ટુ ઇન્વેસ્ટ ઇન. પણ એમાં જો આપણે મિડ એન્ડ સ્મોલ કેપ પર જો નજર રાખવી હોય અને એ પોર્ટફોલિયોમાં જો હશે તો તમારા પોર્ટફોલિયોને એક આલ્ફા પણ મળશે, કારણ કે જે ફર્સ્ટ રેલી આવશે ત્યાંથી શરૂઆત થશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો રિસન્ટ ટાઈમ્સમાં મિડ અને સ્મોલનું પરફોર્મન્સ કેવું રહ્યું છે આ બે સેગમેન્ટનું? જી તો અમે જે જોઈ રહ્યા છીએ, આપણે જે પરસેપ્શન છે, તમે એકદમ સાચું બોલ્યા કે જે આપણે પરસેપ્શન છે કે માર્કેટમાં બહુ વોલેટિલિટી ચાલે છે અને ઓફકોર્સ જીઓપોલિટિકલ આપણે જે રિસ્ક જોઈએ છે એમાં સૌથી વધારે આપણે એવું લાગે કે આપણું મિડ અને સ્મોલ કેપ પોર્ટફોલિયો બહુ નીચે છે. પણ તમે અગર ઇન્ડેક્સ લેવલ પર જુઓ તો એકચ્યુઅલી પરફોર્મન્સ એટલું ખરાબ નથી રહ્યું. તમે લાસ્ટ 6 મહિનાનું અગર મિડ કેપનું પરફોર્મન્સ જુઓ તો ફ્લેટ રહ્યું છે, ઓલમોસ્ટ -0.43%. અને સ્મોલ કેપ 250 ઇન્ડેક્સ જે આપણે જોઈએ છે એમાં તમે જુઓ તો 3.5% ડાઉન છે. પણ એની સામે નિફ્ટી 7.5% ડાઉન છે. એકચ્યુઅલી માર્કેટ લાર્જ કેપ લેવલ પર વધારે ડાઉન છે. અને તમે અગર એ જ પીરિયડ એક્સટેન્ડ કરીને તમે 3 વર્ષ જુઓ છો, ઓલમોસ્ટ 20-23% રિટર્ન આપ્યું છે મિડ કેપ સ્મોલ કેપમાં. જે તમે જે બોલ્યા કે આલ્ફા મિડ કેપ સ્મોલ કેપથી જ આપણે વધારે આવે છે. તો જે પરસેપ્શન છે માર્કેટમાં એનાથી બહુ અલગ છે સિચ્યુએશન. આપણે પ્રોબ્લેમ જ્યારે આવે છે જ્યારે આપણે સ્મોલ કેપનું ડેફિનેશન જે છે એ જરા ઘણા બધા શું થઈ જાય કે આપણે માઇક્રો કેપ અને વેરી વેરી સ્મોલ કેપ કંપનીઝ લઈએ છીએ અને એ બી એને બી સ્મોલ કેપ જ બોલીએ છીએ. એકચ્યુઅલી દે આર વેરી માઇક્રો કેપ કંપનીઝ. તમે સ્મોલ કેપનું ડેફિનેશન આજે સેબીનું જુઓ તો જે 250 ફર્સ્ટ કંપનીથી 500 કંપની એને સ્મોલ કેપ કહેવાય. તો એ જે 250 કંપની છે ને 150 જે મિડ કેપની કંપની છે એમાં તમે જુઓ તો એકચ્યુઅલી ઘણું ડિસ્પાઇટ ધ જીઓપોલિટિકલ રિસ્ક ઘણું સારું પરફોર્મન્સ રહ્યું છે. ઇનફેક્ટ અર્નિંગ્સ બી તમે જુઓ, હું ડિસેમ્બર સુધીના જોતો હતો તો 9 મહિનાનું અગર ગ્રોથ જુઓ તો મિડ કેપ 150નું 20% અર્નિંગ્સ આવ્યું છે અને સ્મોલ કેપનું બી 8% આવ્યું છે. હમણાં બી જે લાસ્ટ ક્વાર્ટરનું 25% જેટલી કંપનીઝનું રિઝલ્ટ આવી ગયું છે એમાં અમે જોઈએ છીએ તો ઓલમોસ્ટ 42% સ્મોલ કેપનું અને 15% મિડ કેપનું હજી બી ગ્રોથ દેખાય. તો ફૂલ યર ગ્રોથ બી કાફી સારું દેખાય છે. સ્ટ્રક્ચરલી ઘણું બધું સારું છે. 500 કંપનીની નીચે તમે જશો તો ઓફકોર્સ તમને થોડું બહુ પેન દેખાશે. બટ અધર દેન દેટ જ્યાં મ્યુચ્યુઅલ ફંડ આપણા રોકાણ કરે છે એમાં આપણે એટલું બધું પેન નથી જોયું. અને જે તમે કીધું પરફેક્ટ કે હમણાં અહીંયાથી જ્યારે બી માર્કેટ ડાઉન હોય છે એના નેક્સ્ટ 1-2 યર તમે પરફોર્મન્સ જુઓ તો એક્સપેક્ટેશન છે કે મિડ કેપ સ્મોલ કેપ બી બહુ સારું કરશે. એબ્સોલ્યુટલી. સો યસ, આ એક સેગમેન્ટ છે જે તમે અવોઇડ તો ન જ કરી શકો. તમારે ધ્યાન રાખવું જ પડશે જ્યારે તમે નિવેશ કરી રહ્યા છો ત્યારે. વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારના મિડ અને સ્મોલ કેપ કેવા છે ઇન કમ્પેર ટુ લાર્જ કેપ? બિકોઝ આપણે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ પર નજર રાખતા હોય છે કે અહીંયા તમને ફ્રેગમેન્ટેશનમાં તમને ઓપોર્ચ્યુનિટી મળી આવશે, રાઈટ? પણ બીજો એક જે આસ્પેક્ટ છે જે ઇન્વેસ્ટર ઓલવેઝ ધ્યાનમાં રાખતા હોય છે કે એફઆઈ એફપીઆઈઝની મૂવમેન્ટ કેવી રીતની છે, વેર આર ધે ઇન્વેસ્ટિંગ, એન્ડ દે ઓલવેઝ પ્રિફર ધ લાર્જ કેપ્સ, રાઈટ? કઈ રીતના તમે જોઈ રહ્યા છો કેટલું આપણે બોધર થવું જોઈએ એમના આઉટફ્લોઝથી વાઇલ વી આર ઇન્વેસ્ટિંગ? આઈ થિંક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જીતીબેન. તમે અગર જુઓ તો એફઆઈઆઈઝ ઓફકોર્સ લાસ્ટ યર બી આપણે 1,66,000 ક્રોઝનું આઉટફ્લો જોયું છે. અને આવા મોટા 5 ઇન્સ્ટન્સ તમે લાસ્ટ જુઓ તો 2020માં બી 1,21,000 કરોડ કાઢ્યું હતું. અને એની પહેલાં બી 2008માં જુઓ કે 2011 ને 18માં જુઓ તો બહુ નેગેટિવ ફ્લો જ્યારે બી જોયું. પણ એના તમે એક વર્ષ પછીનું રિટર્ન અગર જુઓ
તો બહુ જ સારું રિટર્ન આવ્યું છે અને ઓલમોસ્ટ 40% અપવર્ડ્સ ઓફ રિટર્ન આવ્યું કે 3 વર્ષનું તમે બી રિટર્ન જો એની પછી તો CAGR રિટર્ન 20-21% આવે. તો FIS જ્યારે બી વેચે છે એના નેક્સ્ટ 2-3 વર્ષ અમે હિસ્ટોરિકલ બિહેવિયર તો એ જ કે છે કે રિટર્ન્સ આવ્યું છે. એમાં બી અમે એક બીજું ટ્રેન્ડ જોઈએ છે કે તમે અગર ઓવરઓલ FIની હોલ્ડિંગ જુઓ માર્કેટમાં, તો જે નિફ્ટીની ફ્રી ફ્લોટ હોલ્ડિંગ છે એ 41% હતી 2020માં, એ આજે 37% થઈ ગઈ છે. અને એ જ ટાઈમ પર તમે અગર સ્મોલ કેપની જુઓ તો 18-23% થઈ ગયું છે સ્મોલ કેપ 250માં જે એમની એવરેજ હોલ્ડિંગ છે. તો એ બી દેખાય છે કે FIનો ટ્રેન્ડ બી જે લોકો નિફ્ટીમાંથી પૈસા જે લાર્જ કેપમાંથી નીકળે છે એ લોકોનું ટ્રેન્ડ વધારે સ્મોલ કેપ ટુવર્ડ્સ જાય છે. અને આજે જેવી રીતે મેં તમને કીધું ડેફિનેશન ઓફ સ્મોલ કેપ કેમ ત્યાં જાય છે, કેમ કે ત્યાં લિક્વિડિટી બી ઘણી છે. ફર્સ્ટ જે 250 કંપનીમાં છે કે તમે 400 કંપની કહી શકો કારણ કે ટોપ 100 લાર્જ કેપ કંપની છે. તો બાકીના 400 કંપનીમાં બી તમે જુઓ છો કે ઘણા FIનું ઇન્ટરેસ્ટ વધ્યું છે અને ઇનફેક્ટ ટોપ 100 કંપનીઝમાં થોડું બહુ ઘટ્યું છે. તો એ એક ટ્રેન્ડ એક બહુ મોટું દેખાય છે. બીજું તમે જે વેલ્યુએશનની વાત કરી એ બી અમે જોઈએ છે કે કાફી અમે જે કોમ્પિટિશન કરે છે એને ફ્રોથ કહીએ કે કેટલું ફ્રોથ છે માર્કેટમાં, કેટલું બબલ કેવું છે કે નથી. તો એમાં અમે જ્યારે લાર્જ કેપનું જોઈએ છે નિફ્ટી 50 ઇન્ડેક્સનું જોઈએ તો આજે 24,000ની આસપાસ આપણે ફરીએ છીએ. અને એવરેજ 1 યર ફોરવર્ડ તમે પીઈસ જુઓ તો 20ની અગર 20.4ની પીઈ લો તો એકચ્યુઅલી માર્કેટ અરાઉન્ડ 25,364 હોવું જોઈએ કારણ કે EPS એક્સપેક્ટેડ નેક્સ્ટ યર અબાઉટ 1244 છે. તો અગર એ હિસાબથી જોઉં તો -5% નેગેટિવ ફ્રોથ છે લાર્જ કેપમાં બી. બટ એ જ આંકડો અગર હું મિડ કેપમાં જોઉં છું તો જે 22,200ની આસપાસ આપણી મિડ કેપ 150 ઇન્ડેક્સ છે અને એવરેજ પીઈ 29.8ની છે અને એક્સપેક્ટેડ EPS જે છે 825નું છે નેક્સ્ટ યરનું. તો અગર એ હિસાબથી તમે જોવો તો અરાઉન્ડ 24,500ની ઇન્ડેક્સ હોવી જોઈએ. એનો મતલબ છે કે 10% નેગેટિવ વેલ્યુએશન છે એઝ ઓફ ટુડે. અને સ્મોલ કેપમાં તો ઓર બી નેગેટિવ છે કારણ કે 16,000ની ઇન્ડેક્સ નિફ્ટી 250 ચાલે છે 16,700ની આસપાસ અને 27-28ની એવરેજ પીઈ છે. એક્સપેક્ટેડ EPS 735 છે. તો 20,228 ઇઝ ધ ફેર વેલ્યુ. તો એટલે 17-18%નું નેગેટિવ વેલ્યુએશન છે. તો હમણાં મિડ કેપ અને સ્મોલ કેપ ડેફિનેટલી બહુ જ નેગેટિવ વેલ્યુએશન ઝોનમાં ચાલે છે. આ જે અનસર્ટનિટી આપણે બધાને ખબર છે કે કયા રીઝન માટે ચાલુ છે. તો આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી. બટ જે મેં પહેલાં બી કહ્યું કે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતના તમે જુઓ છો મિડ અને સ્મોલ સ્પેસને કમ્પેર ટુ ધ નિફ્ટી 50 કે લાર્જ કેપ્સ કે આપણે જો નજર રાખવી હોય તો બિકોઝ તમને લાગે છે બિટ્સ એન્ડ પીસીસમાં યસ આપણે અહીંયા વેલ્યુએશન સુધારતા જોઈ રહ્યા છીએ પણ ઓન ધ હોલ કેટલું મેટર કરી શકે છે તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે? એબ્સોલ્યુટલી આઈ થિંક તમે બહુ એક સારી ઓપોર્ચ્યુનિટી મળી છે. જે મેં કીધું કે સ્ટ્રક્ચરલી ગ્રોથ અર્નિંગ્સમાં આવ્યો છે અને જ્યારે અર્નિંગ્સમાં ગ્રોથ આવે એટલે ફંડામેન્ટલ્સ પ્લેસમાં છે. પણ અત્યારે ન્યૂ સ્પેસિફિક આપણે ઘણું બધું નેગેટિવ આપણે જે માર્કેટ નીચે જાય છે આપણે જોઈએ છીએ. તો એ ટાઈમ પર અગર વેલ્યુએશન્સ બી તમારા નેગેટિવ ગ્રોથમાં દેખાડે છે તો આઈ થિંક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. ઘણીવાર આપણે લાગે કે મિડ કેપ સ્મોલ કેપમાં રિસ્ક બી બહુ હાઈ છે પણ જ્યારે અમે એનું એક એનાલિસિસ કર્યું કે તમે કમ્પેર ટુ અગર નિફ્ટી જે લાર્જ કેપ ઇન્ડેક્સ છે અગર નિફ્ટીનું બીટા 1 હોય તો એકચ્યુઅલી 1 યરનું એવરેજ બીટા મિડ કેપ અને સ્મોલ કેપનું 1.05 1.06 છે. એટલે એટલું બી રિસ્કી નથી. પણ અને એ તમે 3 વર્ષમાં લો તો ઇનફેક્ટ નિફ્ટીથી લેસ રિસ્ક આવ્યું છે. લાસ્ટ અમે આટલા વર્ષોથી જોઈએ છે 0.96 ને 0.94 આવ્યું છે. તો રિસ્કના હિસાબથી બી રિસ્ક રિવોર્ડ રેશિયો બી તમે હમણાં જુઓ તો તમારા ફેવર મારા હિસાબથી. અને વેલ્યુએશન પર્સપેક્ટિવથી બી આપણે આઈ વુડ સે કે ફેર વેલ્યુના ઝોનમાં આપણે હજી નથી. હજી ઘણું એક્સપેક્ટેડ છે. ઓફકોર્સ અહીંયાથી માર્કેટ નીચે જઈ શકે થોડી બહુ બિકોઝ ઓફ ધ જીઓપોલિટિકલ રિસ્ક એ તો કોઈ ન કહી શકે. પણ સ્ટ્રક્ચરલી તમે જુઓ તો હજી ઘણું બધી ઓપોર્ચ્યુનિટી દેખાય છે. સો અત્યારના જે આપણે જો આઉટલુક જોવો હોય કરંટ જે અર્નિંગ સિઝન ચાલી રહી છે હજી દેર ઇઝ લોટ મોર ટુ ગો અને જો ગ્રોથ પ્રોપેન્સિટી આપણે જો જોઈએ તો જે રીતે જો ભારત ગ્રો કરશે તો આ બધી કોર્પોરેટ્સ પણ ગ્રો કરશે ને ઇટ્સ વાઇસ વર્સા રાઈટ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો પોટેન્શિયલ જો આપણે એ સિનારીઓથી ગ્રોથ પર્સપેક્ટિવથી આપણે આગળ ચાલવું હોય તો કયા એરિયાઝ તમને પસંદ પડશે? કઈ રીતના આપણે અહીંયા રિટર્ન્સ એક્સપેક્ટ કરી શકીએ? તો જેમ મેં કીધું કે હમણાં જે તમારો પોર્ટફોલિયો છે એ એક તો તમારે બેલેન્સ હોવું જોઈએ પ્રીતિબેન કે વી કાન્ટ હેવ ઓનલી લાર્જ કેપ કે ઓનલી સ્મોલ કેપ કે ઓનલી મિડ કેપ. કેટલું એલોકેશન હોવું જોઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે તમે મને પૂછો તો 50-55% હજી બી તમે લાર્જ કેપમાં રાખી શકો
20-25% તમે મિડ અને સ્મોલ કેપમાં બેમાં નાખી શકો તો એ તમારો એક બેલેન્સ પોર્ટફોલિયો થઈ શકે. એઝ ઓફ ટુડે એમ નથી લાગતું કે તમારે બહુ એક્સપોઝર સ્મોલ કેપને મિડ કેપને ઓછું કરી દેવું જોઈએ. 40-50% ટોટલી સ્મોલ કેપ મિડ કેપમાં અગર તમારું રોકાણ હશે તો મારા ખ્યાલથી રિટર્ન્સ બહુ જ રિઝનેબલી એક્સપેક્ટેડ છે ફોર ધ નેક્સ્ટ 1-2 years, સ્પેશિયલી ઓન ધ બેક ઓફ કે ઓલમોસ્ટ ફ્લેટ કે નેગેટિવ રિટર્ન્સ આવ્યા છે લાસ્ટ 2 વર્ષમાં. અને હિસ્ટોરિકલી આપણે જોયું છે કે જ્યારે બી આ વોર સિચ્યુએશન બી આવી છે અને અમે લાસ્ટ 12 વોરની અમે એનાલિસિસ કરી છે, અમે જોયું કે એવરેજ વોર જ્યાર સુધી પતે છે તો એવરેજ ડ્રોડાઉન 5-7%થી વધારે નથી હોતું અને નેક્સ્ટ 1 year રિટર્ન અપવર્ડ ઓફ 30-35% હોય છે. તો હિસ્ટોરિકલ બિહેવિયર બી એ જ કહે છે અને ફ્યુચરમાં બી એક્સપેક્ટેડ છે કારણ કે વેલ્યુએશન ફેર છે, તમારું એક્સપેક્ટેડ અર્નિંગ્સ બી છે. તો એ હિસાબથી હું જોઉં છું તો ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી છે. આ હિસાબથી તમે બેલેન્સ કરી શકો છો. ઓકે, સો મે બી 50-50 તમે અત્યારના રાખી શકો છો. જો તમારે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરવું હોય તો અત્યારના કરંટ યરમાં આપણે જો જોઈએ 2026 માટે કઈ રીતના ઇન્ફ્લોઝ રહ્યા છે મિડ અને સ્મોલ સ્પેસમાં, અને આજે જો તમારે નિવેશ કરવું હોય તો તમે મિડ એન્ડ સ્મોલ સ્પેસમાં આપણે જો નજર, બિકોઝ વી આર પર્ટિક્યુલરલી ટોકિંગ અબાઉટ દેટ, અને કેટલું આપણે પોર્ટફોલિયોમાં એલોકેશન જે રીતના આપી રહ્યા છે એના માટે કયા એવા તમે ફંડ સિલેક્ટ કરશો, કઈ કેટેગરીઝ ઓફ ફંડ્સ તમે સિલેક્ટ કરશો? તો પ્રીતિબેન, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ તમે એક પોઈન્ટ આઉટ કર્યું છે કે જે ફ્લોઝની તમે વાત કરો છો, દેટ ઓલ્સો ગિવ્સ અ વેરી ગુડ કોન્ફિડન્સ કે લિક્વિડિટી જે છે, ભલે એફઆઈ હમણાં સેલિંગના મૂડમાં છે પણ તમે અગર ડીઆઈઆઈ ફ્લોઝ જોવે તો હેઝ બીન કોન્સ્ટન્ટલી પોઝિટિવ. અને સ્પેસિફિકલી તમે મિડ અને સ્મોલ કેપમાં તમે જુઓ તો આ ટાઈમ એવું લાગે છે કે રિટેલ ઇન્વેસ્ટર બી એકદમ જ લોંગ ટર્મ સૂચીને આવ્યું છે અને એટલે જ પોઝિટિવ ફ્લોઝ વધારે અમે મિડ અને સ્મોલમાં જોઈએ છે. ઇનફેક્ટ તમે માર્ચના ફ્લોઝ જોશો, હાઈએસ્ટ એવર પહેલી વાત તો પોઝિટિવ ફ્લોર ઇક્વિટીઝમાં હતા 40,000 કરોડ, પણ એમાં બી તમે જુઓ વધારે અમે જોયું છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં 6,000 કરોડ પૈસા આવ્યા છે. તો દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ સાઇન. ઇવન ફેબ્રુઆરી પોઝિટિવ હતું અને એપ્રિલમાં બી હજી પોઝિટિવ ફ્લોઝ લાગે છે. તમે જે 32,000 ક્રોડની આપણે એસઆઈપીનો નંબર આવ્યો છે એમાંથી 20,000 કરોડ એસઆઈપી ઇક્વિટીમાં પૈસા આવે છે. એ ઇક્વિટીનું અગર સ્પ્લિટ કરું તો ઓલમોસ્ટ 11,000 કરોડની એવરેજ 6 મંથ એસઆઈપી મિડ અને સ્મોલ કેપમાં આવે છે. તો આપણું જે હમણાંનું રિટેલ બહુ મેચ્યોર થઈ ગયું છે અને ઓવરઓલ તમે જુઓ, આંકડા બી જુઓ તો એ જ કહે છે કે તમે એસઆઈપી કરો તો વધારે મિડ અને સ્મોલ કેપમાં કરો તો તમને પ્રોબેબિલિટી ઓફ રિટર્ન્સ, અગર તમારું હોરાઇઝન લોંગ ટર્મ હોય તો બહુ હાઈ છે. ઇવન 3 યર્સનું હું જોતો હતો કે પ્રોબેબિલિટી 12%થી વધારે બનવાની એકચ્યુઅલી લાર્જ કેપથી વધારે મિડ કેપ અને સ્મોલ કેપમાં છે. સો અને 10 યર્સમાં તો ઓફકોર્સ એ હજી વધારે છે. તો મારા હિસાબથી હજી બી બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે મિડ અને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરવાની. જ્યાં તમે ફંડ્સની વાત કરો છો સ્પેસિફિકલી, અગર તમે કહો તો આઈસીઆઈસીઆઈ પૂરું ફોકસ્ડ એક્વિટી ફંડ છે. એમાં બી સારું મિડ કેપ સ્મોલ કેપનું એક્સપોઝર છે. ડીએસપી લાર્જ એન્ડ મિડ કેપ છે. કોટક મિડ કેપ ફંડ છે. એચડીએફસી સ્મોલ કેપ અને એસબીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. આ 5 ફંડનું એક સારું એક તમે પોર્ટફોલિયો બનાવી શકો છો. હમણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બી આપણે ફોકસ જોઈએ છે, કાફી થઈ ગયું છે ગવર્મેન્ટનું અને ઘણું એક્સપેન્ડિચર ત્યાં થાય છે. તો એ હિસાબથી એક્સપેક્ટેડ છે કે એ બી બહુ સારું ફંડ છે. અને જો આપણે ટોપ સેક્ટર્સ અત્યારના નજર રાખવા હોય તો કયા સેક્ટર્સ પર તમે ફિંગર મૂકશો અને ક્યાં તમે નિવેશ કરશો સેક્ટોરિયલ વાઇઝ, કે સેક્ટોરિયલ ફંડ્સ નહીં પણ ટોપ સેક્ટર્સ વેર યુ વુડ ઓલવેઝ લુક અપોન? તો પ્રીતિબેન, અમે તો એમ જોઈએ છે કે આજના તારીખમાં ફંડ મેનેજર જે એક્સપર્ટ છે એ લોકો ક્યાં વધારે પૈસા એલોકેટ કરીએ છીએ અને અમે એમાં જ્યારે હમણાં જોઈએ છે કે ફ્લોઝ વધારે કયા સેક્ટરમાં જાય છે, તો એક તો બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સ્પેસિફિકલી હજી બી બહુ સારું સેક્ટર રહે, એનું ક્રેડિટ ગ્રોથ બી એક્સપેક્ટેશન બહુ સારું છે. બીજું જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે, જે બિલ્ડિંગ મટીરિયલ અને સિમેન્ટ એક્સેટ્રા, એમાં બી બહુ ફ્લોઝ ગયા છે. અને એફએમસીજી સેક્ટર બી સારું લાગે છે. સ્પેસિફિકલી ઇન્કમ ટેક્સ કટ, જીએસટી કટ્સ, એ બધું જોઈને એવું લાગે છે કે જે એફએમસીજી અને કન્ઝ્યુમર સેક્ટર છે એ બી એટલીસ્ટ નેક્સ્ટ 1-2 યર્સમાં કાફી સારું લાગે છે. ઓફકોર્સ અમે સેક્ટર સ્પેસિફિક હું તમને નહીં કહું કે તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ કારણ કે એમાં ટાઈમિંગ રિસ્ક બહુ મોટો હોય છે. જી. એ આપણા ફંડ મેનેજર પર છોડી દેવું જોઈએ કે એ લોકો ક્યાં વધારે એલોકેટ કરે છે. પણ આ 3-4 સેક્ટરમાં જોયું છે કે ફંડ મેનેજરનું વધારે ઇન્ટરેસ્ટ લાસ્ટ થોડા ટાઈમમાં અમે જોયું છે. એમાં બી મિડ અને સ્મોલ કેપમાં બી એ લોકોએ ફ્લો ઘણો વધાર્યો છે. જી. જ્યારે આપણે ઇન પર્ટિક્યુલરલી સ્મોલ કેપની વાત કરી રહ્યા છીએ તો કયા મોડથી તમે કરશો? શું વાયા 250 તમે કરશો કે માઇક્રો કેપથી કરવું જોઈએ? કઈ રીતના કરવું જોઈએ? બિકોઝ માઇક્રો કેપમાં આપણે જો નજર કરશું તો ટુ મચ રિસ્ક પણ એમાં ઇન્વોલ્વ હશે. મે બી તમને એક થોડા રિટર્ન્સ આપી દેશે.
પણ એમાં પણ જો આપણે ચૂઝ એન્ડ પિક કરવું હોય તો શું તમે સ્મોલ કેપમાં બિગર સ્મોલ કેપ તમે ચૂઝ કરશો લાઈક 250 કે એવું કઈ રીતના આપણે મોડસ ઓપરન્ડી અહીંયા વાપરી શકીએ છીએ? નહીં, શ્યોરલી મ્યુચ્યુઅલ ફંડ થી જ આપણે નિવેશ કરવું જોઈએ. અને મ્યુચ્યુઅલ ફંડમાં બી અગર તમે સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરો છો, જે મને કીધું કે એ યુઝ્યુઅલી જે 250 કંપનીઝ છે, આફ્ટર ધ ફર્સ્ટ 250 કંપનીઝ, જે લાસ્ટ 250 ફર્સ્ટથી 500 કંપની છે, વધારે રોકાણ મ્યુચ્યુઅલ ફંડનું ત્યાં જ હોય છે, કારણ કે ત્યાં વધારે લિક્વિડિટી બી હોય છે. જ્યારે કોઈ નેગેટિવ સિચ્યુએશન આવે છે યા બહુ નેગેટિવ ઓવરઓલ રિસ્ક આવે છે, ત્યારે અમે જોઈએ છે કે અગર તમે માઇક્રો કેપ ટાઈપના ફંડમાં નાખો છો યા માઇક્રો કેપ સ્ટોક્સમાં નાખો છો, તો તમારે એક્ઝિટ કરવાની પ્રોબેબિલિટી બહુ ઓછી થઈ જાય છે, કારણ કે ત્યારે કોઈ બાયર તમને મળતો, કારણ કે ત્યાં લિક્વિડિટી જ નથી. સ્પેસિફિકલી ઘણા જણ પીએમએસ બી કરે છે, જે એકદમ સ્મોલ કેપ માઇક્રો કેપ છે. ઓફકોર્સ રિટર્ન તમારા ઘણા બની શકે એમાં, પણ રિસ્ક બી એટલું જ મોટું છે. અગર તમારું ઓબ્જેક્ટિવ છે તો તમને 12 થી 15% બનાવવા છે કમ્પાઉન્ડિંગ, વિચ ઇઝ અ સેફ સ્ટ્રેટેજી ટુ બી ઇન, તો તમારે સ્મોલ કેપ 250 ઇન્ડેક્સની આસપાસ જે ફંડ બનાવે છે એ જ તમારે ઇન્વેસ્ટ કરવા જોઈએ, આઈ થિંક. અને એમાં બી તમે જુઓ તો આજે 250th કંપની મારા હિસાબથી, આઈ મીન 500th કંપની આજ અરાઉન્ડ 4500 કરોડનું માર્કેટ કેપ હશે. એટલે દે આર નોટ સ્મોલ કેપ એમ જોઈએ તો કાફી સોલિડ કંપનીઝ છે, સોલિડ અર્નિંગ સાથે. તો આઈ થિંક મ્યુચ્યુઅલ ફંડથી જ નિવેશ કરવું જોઈએ. અને મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ યુઝ્યુઅલી સ્પેસિફિકલી તમે જુઓ તો ટોપ 100 કંપનીઝ છોડી દો તો તમે મિડ અને સ્મોલ કેપમાં નેક્સ્ટ 400-500 કંપનીમાં એ લોકો નિવેશ કરે છે. સો જેમ ઓફકોર્સ આપણે પહેલાં જ આપણે વાત કરી નાખી કે 50-50% તમે કરી શકો છો જો તમારો ટોટલ પોર્ટફોલિયોની આપણે વાત કરવી હોય, રાઇટ પોઝિશનિંગની જો આપણે વાત કરવી હોય અત્યારના સિચ્યુએશન પ્રમાણે, બિકોઝ સિચ્યુએશન્સ ઓલ્સો ચેન્જ અને યુ હેવ ટુ કીપ ઓન રિવ્યુઇંગ યોર પોર્ટફોલિયો. પણ આજે જો તમે નિવેશ કરતા હો તો કઈ રીતના તમે જોવા માંગશો કે તમારું જે નિવેશ આપણે કરી રહ્યા છીએ, પછી એ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ હોય કે ડિરેક્ટ હોય, કઈ રીતના દેખાવો જોઈએ? કેટલું એલોકેશન તમે સેગમેન્ટ વાઇઝ અહીંયા કરશો અને એમાં મિડ એન્ડ સ્મોલને કેટલું તમે પ્રાવધાન આપશો કે કેટલું પોર્શન આપશો? તો સૌથી પહેલાં તો એક આપણો પ્રોસેસ હું કહીશ બધા નિવેશકોને કે એ લોકોએ કરવું જોઈએ કે એવરી 6 મંથ કે એક વર્ષમાં આપણે આપણું પોર્ટફોલિયો રિવ્યૂ કરવું જોઈએ. આજે બી અગર તમે ફૂલ સ્મોલ કેપ લઈને બેઠા છો તો હું તમને કહું કે તમારે સ્મોલ કેપ રિડ્યુસ કરવું જોઈએ. ઓલ્ધો ઓપોર્ચ્યુનિટી સ્મોલ કેપ મિડ કેપમાં કાફી સારી છે, પણ તમે 70-80% અગર તમે સ્મોલ કેપ લઈને બેઠા છો તો ઓલવેઝ એ મોટી રિસ્ક, તમારી વોલેટિલિટી માર્કેટમાં બહુ રહેશે. તો એ સ્ટેન્ડર્ડ અને સારો અપ્રોચ નથી. મારા હિસાબથી આજે અમે જે માર્કેટ કેપના હિસાબથી, જે અર્નિંગ્સના હિસાબથી એક્સપેક્ટેશન રાખીએ છીએ અને વેલ્યુએશન જોઈએ છે, આજે બી 50-55% તમારે લાર્જ કેપમાં રાખે, જે તમને સ્ટેબિલિટી આપે તમારા પોર્ટફોલિયોમાં, કે આવા સિચ્યુએશનમાં બી એટલું રિસ્ક ન દેખાય. અને 22-23% તમે મિડ કેપમાં રાખી શકો અને બાકી 22-23% તમે સ્મોલ કેપના આવી રીતે તમે કરી શકો. એમાં બી તમારે એક ધ્યાન રાખવાની બહુ જરૂર છે. આજે 15-16 કેટેગરી છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની. હવે એ જ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું એક મેન્ડેટ છે. જેવી રીતે અગર તમે લાર્જ કેપ ફંડ લો તો 80% પૈસા ટોપ 100 કંપનીઝમાં હોય, 20% ફંડ મેનેજરની ફ્લેક્સિબિલિટી હોય, એ ક્યાંય બી ઇન્વેસ્ટ કરી શકે. તો જે અંડરલાઇન 4-5 જે મેં ફંડ કીધા, તમે અંડરલાઇન લેવલ પર બી તમારે માર્કેટ કેપ એલોકેશન જોવું જોઈએ, કારણ કે એમાં ઘણીવાર એવું થઈ જાય છે, બિકોઝ મિક્સ થઈ જાય છે કે તમે વધારે સ્મોલ કેપ કે લાર્જ કેપ લઈ લીધું છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે મિડ કેપ, અગર પ્યોર મિડ કેપ તમે કેટેગરી ચૂઝ કરો છો, એમાં એકચ્યુઅલી ફંડ મેનેજર 65% મિડ કેપમાં, એટલે જે 150 કંપનીઝમાં એમાં નાખે છે, પણ એની 35% એમને ફ્લેક્સિબિલિટી છે. એ લાર્જ બી હોઈ શકે, સ્મોલ બી હોઈ શકે. તો ઓવરઓલ પોર્ટફોલિયો લેવલ પર બી તમારે જોવાની બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક આ 2-3 પ્રોસેસ તમે ધ્યાનમાં રાખશો તો યુ કેન બિલ્ડ અ ગુડ રિસ્ક એડજસ્ટેડ પોર્ટફોલિયો, જે અમે કહીએ. તો ઓફકોર્સ એક થોડું આપણે જો ધ્યાન રાખીશું તો રિસ્ક એડજસ્ટેડ પોર્ટફોલિયો આપણે બનાવી શકીએ છીએ, જેમાં બધા જ આપણે સમાવેશ કરી શકીએ છીએ. લાર્જ કેપ તમે 50% રાખી શકો છો, 50%માં તમે સ્મોલ કેપ, અને એ પણ ચૂઝ કરી શકો છો મિડ કેપ્સ. એમાં પણ એકદમ માઇક્રો કેપ્સમાં અમે જવાની તમને નહીં સલાહ આપીએ. જો તમે હાઈ રિસ્ક ટેકર છો તો યસ, પણ વોલેટિલિટી ત્યાં ઘણી બધી હોતી હોય છે, પણ અમુક સ્મોલ અને મિડમાં પણ તમને સારા એવા કાઉન્ટર્સ મળી આવશે. મિડ સ્પેસમાં ખાસ કરીને જે ધ સ્પેસ વેર દે આર ઓન ધ વર્જ ઓફ બિકમિંગ ધ લાર્જ કેપ્સ, એવા પણ તમને મળશે. સો અહીંયા ચૂઝ એન્ડ પિક કરીશું તો આપણા પોર્ટફોલિયોમાં ઓફકોર્સ એક આલ્ફા પણ મળી આવશે. અને યસ, તમે ઓફકોર્સ પ્રેશિયસ મેટલને તો ધ્યાનમાં થોડું રાખી શકો છો, જે આપણી ઇન્ડિયન સોસાયટીને બહુ જ પસંદ છે, એટલે થોડું તમે એમાં નિવેશ રાખી શકો છો.
પણ જે તમને રિટર્ન્સ આપશે ઇક્વિટી માર્કેટ જ આપશે અને જે આલ્ફા આપશે એમાં એ તમને મિડ અને સ્મોલ સ્પેસ આપશે. તો એક બેલેન્સ પોર્ટફોલિયો તમે અહીંયા બનાવી શકો છો. પહેલો જે સવાલ આવી રહ્યો છે આશીષ શાહનો. એ કહી રહ્યા છે કે એમની પાસે 2 લાખની એફડી છે ને આ મહિનાના અંતે મેચ્યોર થશે. હવે એ 2 થી 3 વર્ષ માટે આ રકમ એમને ક્યાં રોકવી જોઈએ પૂછી રહ્યા છે. એ પૂછી રહ્યા છે કે શું ફરીથી ફિક્સ ડિપોઝિટમાં આપણે મૂકીએ કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. ઓફકોર્સ ઓબ્વિયસલી આપણો જવાબ તમારો એ જ હશે કે મ્યુચ્યુઅલ ફંડ વુડ બી અ બેટર સોર્સ કે બેટર ડેસ્ટિનેશન ટુ પુટ ઇન. જે રીતના એફટી કરતાં તો તમને સારા રિટર્ન્સ અહીંયા મળી શકે છે. પણ જી ચિરાગભાઈ, શું કરવાનું? મારા હિસાબથી હમણાં તો એટલી સારી ઓપોર્ચ્યુનિટી છે એક્વિટીમાં જવાની, એટલે હું એમ નહીં કહું કે પૂરા 2 લાખ આપણે એક્વિટીમાં નાખી દઈએ, કારણ કે તમારું રોકાણ પીરિયડ 2 to 3 યર્સનું છે. એમાં આઈ થિંક એક 60% તમે અગર એક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો અને 40% તમે હજી બી એફડીમાં કન્ટિન્યુ કરો તો એક ઓવરઓલ તમારો એક સારો બેલેન્સ પોર્ટફોલિયો બની જશે. અને એમાં 3 વર્ષમાં તમારા 10 થી 11% એક્સપેક્ટેડ રિટર્ન છે, વિચ ઇઝ મોર દેન એફડી ઓફકોર્સ, જે તમે એફડીમાં આજે 6-7% આપણને રિટર્ન મળે છે. એમાં એક બીજું તમારે ધ્યાન રાખવાનું છે કે જે ડેટ પોર્શન જે છે, અગર તમે હાઈએસ્ટ ટેક્સ બ્રેકેટમાં છો તો ઇન્સ્ટેડ ઓફ એફડી તમે આર્બિટ્રાજ ફંડ બી કરી શકો છો, કારણ કે એમાં રિટર્ન્સ તમને એફડી જેવા મળે છે, પણ તમારું ટેક્સેશન જે છે શોર્ટ ટર્મ ટેક્સેશન લોઅર છે, લોંગ ટર્મ ટેક્સેશન 20% જ છે. તો એ હિસાબથી તમે જુઓ તો તમને એમાં એડવાન્ટેજ છે. લોંગ ટર્મમાં 12.5 છે અને શોર્ટ ટર્મમાં 20% છે. અને એટલે એ હિસાબથી તમે અગર એફડી સાથે કમ્પેર કરો તો 33%નું તમને ત્યાં ટેક્સ લાગી જાય છે. તો અગર તમે હાઈએસ્ટ ટેક્સ બ્રેકેટમાં હોય તો આર્બિટ્રાજ ઓપોર્ચ્યુનિટી જોઈ શકો. લોઅર ટેક્સ બ્રેકેટમાં હોય તો તમે હજી બી એફડી કન્ટિન્યુ કરી શકો. અગર હું ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો કહું તો 4 થી 5 ફંડ હું તમને કહી શકું. જે ક્વોન્ટ લાર્જ કેપ ફંડ છે, બહુ સારું ફંડ છે. આઈસીઆઈસીઆઈ પ્રૂ ડિવિડન્ડ યીલ્ડ ફંડ છે, એચડીએફસી ફ્લેક્સી કેપ, કોટક મિડ કેપ અને ઇન્વેસ્કો ઇન્ડિયા સ્મોલ કેપ. આ 4-5 ફંડનું તમે અગર ઓવરઓલ 60% જે તમારું કોર્પસ છે 2 લાખનું તમે અગર એમાં નાખી શકો તો આઈ થિંક તમને એક સારા રિટર્ન આવવાની એક્સપેક્ટેશન છે. તો તમે થોડું ઓફકોર્સ ફિક્સ ડિપોઝિટમાં તમને રાખવું હોય તો રાખજો, કારણ કે એ તમારું મે બી કમ્ફર્ટ ઝોન હશે. પણ મ્યુચ્યુઅલ ફંડ્સ તમને વધારે જો તમે નિવેશ કરશો તો સારા એવા રિટર્ન્સ આપશે. એટલીસ્ટ તમારા એફડીના બીટિંગ રિટર્ન્સ તો તમને મળશે જ. અને એમાં જે ફંડ સજેસ્ટ કર્યા છે ચિરાગભાઈએ, એમાં તમે નજર રાખી શકો છો. અને ઇટ્સ ક્વાઇટ સેફ, એટલે તમારે એ ચિંતા કરવાની રહેશે નહીં. પણ ઇક્વિટી માર્કેટ ઇઝ ધ માર્કેટ ટુ બી ઇન. પંકિત દવે નેક્સ્ટ સવાલ મોકલી રહ્યા છે. એ કહી રહ્યા છે કે મારા સિલ્વર ઇટીએફના રોકાણનો બધો જ નફો ધોવાઈ ગયો છે અને હવે નેગેટિવમાં છે, તો એક્ઝિટ કરવું જોઈએ કે રાહ જોવી જોઈએ? હવે સિલ્વર, ચિરાગભાઈ, આપણે જાણીએ છીએ કે ગોલ્ડ જેવું સ્ટેડી નથી હોતું, ખાસું વોલેટાઇલ હોય છે. જ્યારે ચડે છે ત્યારે રોકેટની જેમ જાય છે, પણ જ્યારે નીચે આવે છે ત્યારે પણ એવી રીતના જ આવે છે. પણ શું કરવાનું? હવે એમને નેગેટિવ રિટર્ન્સમાં જતા રહ્યા છે, એક્ઝિટ કરી લેવું જોઈએ, રાહ જોવી જોઈએ, શું કરવાનું? આપણું ઓબ્જેક્ટિવ બહુ ક્લિયર હોવું જોઈએ કે આપણે કેમ આપણા પોર્ટફોલિયોમાં એડ કરીએ છીએ. જે હું જ્યારે અગર ઇક્વિટીની વાત કરું કે રિયલ એસ્ટેટની વાત કરું, એ આપણે કહી શકીએ કે ગ્રોથ એસેટ્સ છે. અગર ડેટ અને ગોલ્ડની વાત કરું તો એ થોડા તમે ડિફેન્સિવ એસેટ્સ કહી શકો, જે આપણે તમને સ્ટેબિલિટી આપે છે. પણ સિલ્વર જેવી ચીજ છે એ એટલું વોલેટાઇલ છે કે એ નાઈધર ગ્રોથ છે નાઈધર આપણું સેફ છે. તો આપણે મોર ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તમે આ જોઈ શકો છો. પણ જે તમે કીધું હમણાં જે આપણે એ સિલ્વરનું જે મોટું રેલી જોયું છે, એ સ્પેસિફિકલી ઓફકોર્સ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ તો છે જ, પણ અધર દેન દેટ અમે જોયું છે કે એ એકચ્યુઅલી જે શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જમાં જે ડેરિવેટિવ પોઝિશન્સ હતા બધાના, એ બહુ સ્પેક્યુલેટિવ હતા ને એના લીધે આપણે બહુ મોટું એક રેલી જોયું છે. અને એનીથી આપણે 30-35% આજે ડાઉન છે. ગુડ પાર્ટ છે કે તમે એટલા બી નેગેટિવમાં નથી. અગર તમે મને પૂછો તો જેવું બી થોડું બહુ રાઇઝ આવે ઇન ધ નિયર ફ્યુચર બિકોઝ ઓફ ધ જીઓપોલિટિકલ રિસ્ક, થોડું બહુ તમને એક્સપેક્ટેશન છે કે પાછું ઉપર સિલ્વર આવી શકે, તો આઈ થિંક સેલ ઓન રાઇઝ કરીને તમે ટ્રાન્ચીસમાં વેચીને તમે યુ શુડ કમ બેક ટુ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ. અને મારો રીઝન બહુ ક્લિયર છે. તમે 10 વર્ષનું રોલિંગ રિટર્ન જુઓ ઇક્વિટી વર્સિસ સિલ્વરનું, તો 10%થી વધારે રિટર્ન બનાવવાની પ્રોબેબિલિટી સિલ્વરમાં ખાલી 39% છે, વેરેઝ સેમ ચીજ નિફ્ટીમાં 70% છે અને મ્યુચ્યુઅલ ફંડમાં તો ઓર વધી જશે પ્રોબેબિલિટી, બિકોઝ એક તમને આલ્ફા મળી શકે છે. તો આઈ થિંક ધીરે ધીરે તમે જેવી રીતે થોડું ઉપર આવે છે તમે વેચો ટ્રાન્ચીસમાં અને ક્રિએટ અ ગુડ પોર્ટફોલિયો ઓફ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ. યસ, તો અહીંયા સેલ ઓન રાઇઝની તમે રણનીતિ રાખો, ધીરે ધીરે અહીંયાથી નીકળવાની કોશિશ કરો અને તમે ઇક્વિટીમાં જ અહીંયા નિવેશ કરજો, કારણ કે
ત્યાં મોર સર્ટન હોતું હોય છે. જેમ મેં કહ્યું સિલ્વર ઘણું વોલેટાઇલ હોતું હોય છે. આ ફોર ટાઈમ બિંગ એઝ અ ફ્લેવર તમે યુઝ કરી શકો છો, અ પોર્શન ઓફ ઇટ, પણ તમારું આખું રોકાણ તો અહીંયા ન જ કરી શકાય. સો અહીંયા નીકળવાની કોશિશ તમે કરજો અને ઇક્વિટીમાં તમે નજર રાખી શકો છો. ઓન દેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. ચિરાગભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.